તો ગુડ મોર્નિંગ ને બધાને જય શ્રી કૃષ્ણ. 11 વાગી ગયા છે, ઠાકોરજીની સેવા થઈ ગઈ છે અને 7 ડે ચેલેન્જનો આજે ચોથો દિવસ. અને જે કોઈ પણ પહેલી વાર વિડીયો જોતા હોય એ લોકોને ખાસ ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપેલી છે. તમારે 7 ડે ચેલેન્જના આગલા વિડીયો જોવા હોય તો તમે જોઈ શકશો. ડાયટ જોરદાર રહી છે અને આજે ચોથો દિવસ છે. ચોથા દિવસે ખરેખર મજા આવે છે. હું ફેરફાર લાગ્યા ને મગજ સિવાય. જય શ્રી કૃષ્ણ કયો પેલા બધા. જય શ્રી કૃષ્ણ. હા, કેટલા દિવસ છે આજે? ચોથો. હું છાનું મુનું ખાધું 4 દિવસમાં? સાચું સાચું કે આજે નથી ખાધું. આજ ક્યારે ખાધું? પૂછું છું ખાલી, કાઈ નહીં. કાઈ રોજ ખાધું હોય ને. અને હું ફેર લાગે છે? અહક થતો હોય ઘણી વાર ને ભારે ભારે પેટ લાગતું હોય ને. હા, એ કાઈ નથી થતું. એક્ઝેક્ટલી બરાબર છે ને. એસિડિટી નો પ્રોબ્લેમ મને બહુ જોરદાર હતો અને એટલો બધો જોરદાર કે અમે ઉપર કામે બેઠા હોઈએ ને તો કામે બેહી ન કે આમ બધું છે ને ઉપર ન ચડતું હોય એવું લાગે. 4 દિવસ. બીજા દિવસથી આ વસ્તુ શરૂ થઈ ગઈ છે કે એસિડિટી સાવ હોય ગઈ, 100% સાવ. અત્યારે મને નથી લાગતું કે એસિડિટી હોય. વેટ લોસ નહીં તો કઈ એમ કઈ 4-5 દિવસમાં ન થાય. એના હાટું આગળના જેમ જેમ આપણે ચેલેન્જ હવે 7 ડેઝ પૂરા થાય પછી 15 ડેઝ એટલે 15 દિવસ ને પછી 1 મહિનો એવી રીતના કરીને ધીમે ધીમે આપણે આગળ વધીએ એટલે વાંધો ન આવે. અને કાલે હાઈ જમવાની બહુ મજા આવી ગઈ. ઉસાયેલા ઢોકળા બનાવ્યા હતા ને જોરદાર હતા. ચણા બાજરાના ઢોકળા કર્યા હતા ને એ જોરદાર હતા. અને શું છે આજનું રૂટીન, પછી મેનુ શું છે, અત્યારે નાસ્તો શું છે? એક કામ કર, પેલા અત્યારનો નાસ્તો શું છે એ કે. અત્યારે નાસ્તો મેં એટલે જ પૂછ્યું તમે કે શું બનાવો, કાચું ખાવું છે કે પછી ઉપમાય ખવાય? ઉપમા કરવો હોય તો નકર કઈ ફ્રૂટ લેવો હોય તો ફ્રૂટ લઈ આવ્યા છે તોય ચાલે. નકર ઉપમા ખાવો તો ગરમ મરચાં કટકી વાળું કરી દો, એમાં તેલ લઈ ન નખાય, ચાલે. ના ફ્રૂટ લઈ આવશું. ના કાચું ગેસ ઉપર ચડાવેલું ખાવાની ઈચ્છા નથી એટલે આપણે છે ને ફ્રૂટ લઈ આવીએ, ચાલે. બરાબર. અને કાં તો કેળા લઈ આવીએ ને તો બનાના શેક કરી દે મસ્ત ગ્લાસ ભરીને, એટલે એ જોરદાર હાલે. બરાબર. હા, તો ફાઇનલ થયું અત્યારનું. અને બપોરના તો બસ રૂટીન જે છે જેમાં કાચું જ ખાવું. હાફ બોઇલ્ડ એટલે કાચું, એટલે જે બીટ નહીં કરો છો ને એ જ. મકાઈ છે એટલે ખાવાની મજા આવે. સિંગદાણા છે. તો મકાઈ નું તો છોકરીઓ કઈ ગઈ છે. કાલે એની 2 જ મકાઈ કરી અને મને એ લોકોએ કીધું તો હું ભૂલી ગઈ. આવ્યો તો કે મારી મકાઈ ક્યાં? કઈ નહીં પડી. એટલે આજે હવે એ લોકોની મકાઈ કરવાની છે ને તમારી કરવાની છે. એક કામ કરજે, એમાંથી છે ને લગભગ 4-5 કરના છે એટલે બધાને થઈ જાય અને 1-2 વધશે એ કાલે હાલશે. હા હાલે. બરાબર છે ને. બસ તો જો મેનુ ફાઇનલ થઈ ગયું. અત્યારે મસ્ત બનાના શેક પી લેશું. અને બપોરના તો જે રૂટીન હાલે છે ને એ બાફેલું, મતલબ કે જો ગેસ ઉપર ચડેલું એકવાર તો ખાય જ. પરમ દિવસે પુડલા ખાધા હતા. એ પુડલા કયા હતા? મકાઈના લોટના પુડલા હતા, ઓઇલ વગરના, ઓઇલ ફ્રી હતા. અને ગઈકાલે ઢોકળા, સ્ટીમ ઓલા મુઠિયા ઢોકળા, દૂધીના, ચણા ને બાજરા ને દૂધી નાખી હતી. દૂધીમાં છે ને મને એક વસ્તુ બહુ ભાવે, મેથી. મુઠિયા કરીએ ને તો ખાસ મેથીની એકવાર મેથી નાખીને જો તમે કરતા હોય તો ઠીક છે, નકર એકવાર કરજો. એની સ્મેલ બહુ જોરદાર આવે. બહુ મજા આવે. સિરિયસલી યાદ ન આવ્યું, નકર મેથી લઈ લે. હા, એટલે ઈ બહુ મજા આવે. એમની ઉષા ફ્રૂટ કરતા દૂધીનું જ્યુસ કર નાખ. ઓલું પાલક તો લઈ આવી, પાલક ને દૂધીનું ખાય ને જોરદાર. તો ઈ કર નાખ. કેમ કે છે ને જો તમે ડાયટ ચાલુ, વાહ વાલી વાહ, ભગવાન તને આવી નવી રાખે, સરસ મજાની. તો તમે લોકો ડાયટ ચાલુ આપણે કરીએ ને ગમે ત્યારે તો ખાસ ડાયટની હારે પેટને સાફ કરવું બહુ જરૂરી છે. દૂધી, પાલક, એમાં લીંબુ, પછી સંચર હોય તો જરાકી તીખાનો ભૂકો, આ બધું નાખી એનું જ્યુસ બનાવીને ગળેડો પી જવાનો 2 થી 3 દિવસ. સિરિયસલી પેટ યાર આપણને એમ થાય કે વાહ, આપણું સ્ટોરેજ, આપણા જેવું સ્ટોરેજ તો કોઈ નહીં કરતું. એટલે સિરિયસલી કહું છું આ વાત. તમે ખાલી ટ્રાય કરશો એટલે કેવો કે 2 થી 3 દિવસ આપણને એમ થાય કે આપણે રોજ પેટ આપણે જઈએ છીએ ટોયલેટ, પેટ સાફ નથી થતું ને બધા પ્રોબ્લેમ છે ને અહીંયાથી થાય છે. અને જનરલી આપણે બધા સોશિયલ મીડિયામાં રીલ્સ કે વિડીયા કે જોતા હોય તેમાં આપણને વારે એક વાત આવતી, ભાઈ પેટ સાફ રાખો. પેટ સાફ હશે તો કોઈ બીમારી કે દર્દ નહીં આવે. તો ડાયટ તો ચાલુ કરી છે એટલે ઉપરથી તો વ્યવસ્થિત બધું ક્લીન ચોખ્ખું જ આવવા માંડ્યું જમવાનું. બરાબર. હવે વાત છે અંદરના સ્ટોરેજની. તો એના હાટું દૂધી, પાલકનું, પછી મેં તમને કીધું એમ લીંબુ, હંચર, આ બધું નાખીને જ્યુસ 2-3 દિવસ 4 દિવસ પીવો ને ધરાધર પેટ સાફ થઈ જાય ને ખરેખર ફ્રેશનેસ લાગે એમ આખા બોડીમાં. આજે ચોથો દિવસ છે, થાક નથી લાગતો. હેરાન નકર હવાના પોરમાં ઉઠાય ને આમ બેઠા હોય. હવે હવાના પોરમાં ઉઠીને એમ બેઠા હોય એટલે આપણને એવું લાગે કે આપણે રાતના ક્યાંય દોડવા ગયા હતા. કેમ કે રાતના તો વાલીએ કૂટી હોય, નકર એમ થાય કે હાલો એની યાર માથા કૂટી ઝઘડા થયા હોય ને આપણે થાકી ગયા હોય. પણ એવું હોતું ન હોય. થઈ ગઈ બોલાય પાછી એમ નહીં. મને દીનો ઉગે જ્યાં લગી તો તમે આમ હરી નો મૂકો ને ત્યાં લગી તો દીનો ઉગે તમારો. હવે એક વાતનો વાલી ભલે ને હારું કરીને ખવડાવતી હોય. એક વાતનો સાચો જવાબ દે. ખરેખર હવાના પોરમાં ઘણી વાર એવું લાગે કે આજ બહુ થાકી ગયા છે. લાગે એમ થાય જલ્દી હવાર પડી અને હજી હું તો. હા, એમ અડધી કલાક આપણે વધારે હોઈએ એવું થાય કે ન થાય? હા, મતલબ કે જે સ્ફૂર્તિ, અચ્છા નાના હતા જે સ્ફૂર્તિ હોય, જેમ કે આરુષી ને હોય, ફટ દઈને ઊભી થઈ ગઈ. બસ તો ધ્રુવી ને આરુષી ને ગીત ને આજે બધા ટાઈમસર આવવાના છે.
એટલે કોઈ વહેલું છે નહીં. અમારું બધું રૂટીન પૂરું થઈ જશે હમણાં. જ્યુસ પી લે હું એકલા છે ને ફટાફટ ઉપર કામે બેસી જાઉં છું અને કામ પૂરું કરું. 2-3 દિવસથી અમારું કામ વિખાઈ ગયું, થતું નથી. કેમ કે ખબર નહીં, બહારના કામ એટલા બધા વધ્યા, રક્ષાબંધન ને રાખડીઓ ને બધાને પાર્સલો કરવાના ને એટલે આજથી અમે પાછા વ્યવસ્થિત કામે બેસી જાય એટલે અમારે વાંધો આવે નહીં. કેમ કે પાછી હમણાં જન્માષ્ટમી આવે છે, ત્યારે રજા આવશે અને ત્યારે મારા ઘરમાં ચા મસ્ત બનાવ્યો છો મેં. હોળી આવી છે ત્યારે તેમ બોલો. જો એન મેરેજ બોલતી હું શું કરું? હું નથી બોલ્યો, તું બોલી. કઈ વાંધો નહીં. કાલ તો હાકે હાલો એક વાત કહું કાલે આજ છે. આ હું સિનકત નહીં કરું હાકે વાળું. પ્લીઝ તમે લોકો ખાસ કોમેન્ટ કરજો, કેમ કે આ બધું નેચરલ હોય ને, સાંભળવાની જોવાની બહુ મજા આવે. હાકે કહી દે. સારું સિરીજો. હાચે એક વાત કહું છું, કાલના વ્લોગમાં અમે લોકો કોઈ નહીં દેખાય, ખાલી રવિ એકલા જ દેખાશે અને આખો દી તમારે રવિવારે કાઢવાનું છે. કેમ? કાલે અમે મમ્મી ને જાય છે સવારથી. હાચે? યસ. તો બસ ફાઇનલ થયું. કાલે હું તમને મતલબ કે ઉષાના મમ્મીનું નાનીનું ઘર બતાવીશ, મારા હાઉમાનું, અને હું ત્યાં જઈશ કેમ કે મને એનો ફોન આવી ગયો હતો. તમારે નથી આવવાનું, તમને નથી કીધું. ખાલી અમે છોકરીઓ જવાના છીએ અને મમ્મી પૂછ્યું શું જમવાનું બનાવો એટલે મેં છોકરીઓ ફેવરિટ કીધું. તમારું ન બોલતા. ભરેલું શાક. હું નહીં બોલું. ભરેલું શાક કહું છું. કાલ મમ્મી કેવા આવ્યા હતા. કાલે અમે નાની હારે જોરદારનો પ્રેન્ક કર્યો. હું ને ઉષા ત્યાં ગયા હતા કાલે, કામ હતું ને એટલે. તો ઉષા કે એક કામ કરો, નીચેથી ફોન કરો ને અને એને કહો જલ્દી ઘરે આવો ને. ઉષાને મજા નથી તો તમે આવીને રસોઈને એવું કરી દો, એને તાવ બહુ આવે છે. તમે કીધું વાંધો નહીં. અમે લોકો ત્યાં નીચે ઉભા પગથિયા પાસે ફ્લેટ મારીએ છીએ એટલે અમે નીચે ઉભા. નીચેથી નાનીને ફોન કર્યો, નાની ભાઈ ઉષાને મજા નથી અને અમે લોકોએ કંઈ ખાધું નથી, તો તમે આવો ને ફટાફટ કંઈક બનાવો ને તો અમે બધા છોકરાઓને બધા ખાઈ શકીએ. સવારથી ન ખાધું એવું બધું? એમ તો ખાધું છે, મમરા ને ચવાણું ને એવું બધું. તમે આવો તો સારું એમ. હા તો એ કે ક્યારે આવું? મેં કીધું અત્યારે જ આવો. કાંઈ વાંધો નહીં, હાલો. હમણાં થોડી વારમાં પહોંચી. 2-5 મિનિટ થઈને ચાને ખખડાયું. નાની ફટાફટ તૈયાર થતા હતા અને પછી જે નાનીએ મારી હારે માથાકૂટ કરી છે, મજા આવી ગઈ. ખરેખર કાંઈ એક્સપ્લેન ન કરાય મારે. નકર હું કહેત કે નાની કેવા અમારી હારે તોફાન કરે ને એ હું કહેત. અને મેં નાનીને જોયા ને એટલે મને ખબર પડી કે વાલી અસલ કોના ઉપર ગઈ છે. પણ દીકરીઓ તો મમ્મી ઉપર એમ નથી, છોકરીઓ ગીત હોય કોના ઉપર જાય? ગીત એના પપ્પા ઉપર ગઈ છે ને હું મારા પપ્પા ઉપર જ ગઈ છું. તાર પપ્પા એવા હતા એટલે એમ નહીં તો બધા તો ઠીક. એટલે કહેવાનો મતલબ એવો છે કે બધા મજાક મસ્તી વાળા, એમ આમ પેટમાં કાંઈ ન હોય પણ કોકને ઝાપટ બે મારી દે એવી રીતના. કાંઈ નહીં, પપ્પા હતા કેવી મજા આવતી હતી, યાદ છે ને બધું? આપણે જમવા જતા ત્યારે કેવી મજા આવતી, ખૂબ એન્જોય કરતા ને. પપ્પા એવા રમૂજી હતા. કેટલા રમૂજી હતા હું તમને કહું. જમવા જાય ને એટલે અમે બધા જમવા બેઠા હોય એટલે જે થાળી ને વાટકા ને બધું ગોઠવાતી હોય એટલે અમને હસતા હસતા પાણીનો ગ્લાસ આપી ગાલ્યો, 2 ગ્લાસ પાણી પી મજાક કરતા. પણ અમે લોકોએ ખૂબ ને મજાક મસ્તી કરી. પછી અમે સામે કહે કે ના અહીંયા જમવા આવવાનું હતું ને તમે રાતથી ભૂખ્યા હતા એટલે અમે હવે તોફાન કરતા. અને મારા પપ્પા બહુ રમૂજી હતા એટલા, અને એને કોઈ દિવસ ગમે એટલા છોકરાઓ બધા તોફાન કરતા હોય તો એને કઈ ફેર ન પડે. એને કઈ ફેર ન પડે, સાચી વાત. એને મજા આવે. ઈ અમારી રમવા એમ બેસી જતા. મજા આવતી, ખરેખર મજા આવતી. મતલબ કે એવું ન લાગે કે અમે હું મારા સસરા હારે વાત કરું છું. ખૂબ મજાક મસ્તીથી અમે ન્યાય મારા સસરા હતા ત્યારે, કેમ કે એ નથી અત્યારે ધામમાં હોય ગયા. મારા પપ્પાની જેમ ઉષાને પપ્પા નથી અત્યારે, પણ જે તે ટાઈમે હતા ત્યારે અમે લોકોએ ખૂબ મજા કરી હતી. એ બધી લાઈફની સ્વીટ મતલબ કે બધી જોરદાર મેમરીઝ છે. કાવું છે 100%. બહુ મજા આવતી. હજી મને ઘરમાં ઘણીવાર બહુ મજા આવે. એમ હજી મને ઘણીવાર ઘરમાં બહુ મજા આવે. એટલે આનંદ આવે. તમે આ ધોયા છે પીના છે. કેમેરો છે કાઈ ન કરાય. તું તો વાલી છો ને ડાઈ છો ને એવું ન કરાય. આખી વાત છે. સારું, તો હું હમણાં છોકરાઓને લેવા જઈશ અને પછી ત્રણેય અમારા તોફાની ઘરમાં આવશે. પછી પાછા ફટાફટ મળીએ. એક વાત કહું, અમે ગયા હતા ને કે દૂધીનું જ્યુસ પીવું ને કા ફ્રૂટ લઈ આવશું ને કાંઈ પીવું નથી. 1:30 વાગી ગયો, એમને વાગી ગયો ને હવે સાચે બહુ ભૂખ લાગે છે. એટલે જો વાલી ધબ્બા તો મિનિટ ફટાફટ નીચે આવીને બધું જમવાનું અમારું જમવાનું રેડી કરવા. પાલક આવી ગઈ. પાલક નાખી છે? યસ. વાહ રે વાહ, સરસ. તો કાલે પાલક આવી હતી, આવી ગઈ. ગાજર છે, ગરમ ગરમ બીટ છે ને સૌથી મારું ફેવરિટ હજી નીચે કઈક છે સિંગદાણા. એમ મને આ બહુ ભાવે, મારા ફેવરિટ છે ખરેખર. માંડવી એ બહુ ભાવે ને આ બહુ ભાવે મને. અને એની નીચે કઈક શું છે? કોબી. વાહ વાહ વાહ. તો છોકરાઓ આજે આજ ખાવાના? ના, તો છોકરાઓનું આ શાક છે. ઓકે. કોબીનું. વાહ, કોબી બટાટાનું શાક કર્યું.
એ લોકોનું કોબી બટેકાનું શાક. તમારામાં પાલક આવી ગઈ, ગાજર આવી ગયા, બીટ આવી ગયું, કોબી આવી ગયું. એક કામ કર, આમાં છે ને એકાદી ઓલી પેલું ખારેકના કટકા કરી નીચે નાખજે. ખારેકના? હા, મજા આવશે ખાવાની. તમને નાખવા હોય તો નાખ દો. હા, સાચે મજા આવશે. બાકી ગ્રીન ચટણી તો છે જ. દહીં ની આવે. તો ફાઇનલી જો આજનું જમવાનું અત્યારનું આ છે, ઓલું શું કહેવાય, બધું જે કઈ પણ કર્યું હોય બધું એડ કરતી જાય છે. બધું આવે. અને આ દૂધો છે, દૂધોય ખાવાનો છે. સારો ને? દૂધી બહુ સારી. તો પછી 1:30 વાગી ગયો, 2 આવી ગયા. મોટું તો અત્યારે હવે ના વાગ્યું. અને જો આમ જો આમ જો આમ, ઓય મોબાઈલ લાવ તો. અરે વાહ, કોને પાણી દીધી? વાહ પબલી વાહ. મોબાઈલ મૂકી દો બેટા, મોબાઈલ તરત મૂકી. શું કર્યું સ્કૂલમાં આજે? ફ્રેન્ડશિપ ડે હતો તો એ તો વાત કર જરાક બધાને. હવે એમ કે તે શું કર્યું આજે સ્કૂલમાં? ફ્રેન્ડશિપ ડે હતો તો પહેલા આપણે એક્ઝામ થઈ. હા, એક્ઝામ એક્ઝામ હતી. કયું પેપર હતું બેટા આજે? ઈએનઈ. શેનું? ઈએનઈ. હા, પછી અમે 2 લેક્ચર એમાં દીધા હતા અને 2 લેક્ચર ફ્રેન્ડશિપ ડે માં. ફ્રેન્ડશિપ ડે ના હતા. પછી તે શું કર્યું? કાઈ બનાવ્યું નથી. ઓકે, પછી અમે આખો દી રમાય. પછી આ બીજું સાયલેન્સર વાગે ને એનું શીખડાયું. આમ ઇમરજન્સી માં શું કરવાનું એ શીખડાયું. હા, તો તું શીખી? શું વાગે ઇમરજન્સી માં? કેમ હોય કે જોઈ તને હું સમજાય? તો ઈ જ્યારે વાગે ને ત્યારે તમારે ચૂપ અને મોઢું લૂમાં આખું ઢાંકી દેવાનું આમ અને નીચે આવી જવાનું. અવાજથી ન કરવાનું. હા, તો પછી તું બી ગઈ હતી એમાં કે હું જ તું બી ગઈ હતી. પછી તે શું કર્યું? તો બી ગઈ હતી તો કઈ નહીં. તો આજે ધ્રુવીને ને આરુષીને સ્કૂલમાં એમ સમજાવ્યું કે ઇમરજન્સી સાયલેન્સર ગમે ત્યારે વાગે તો શું કરવાનું? ફટાફટ હાથ મોઢે અહીંયા રૂમાલ રાખો, ફટાફટ નીચે ઉતરી જાઓ, લાઈનમાં ઉતરવાનું, દોડાદોડી નીકળવાનું, એવું બધું એ લોકોને ત્યાં કરાવ્યું. સારી વાત છે. અને મને અત્યારે બહુ ખરેખર ઇમરજન્સી છે, બહુ ભૂખ લાગી છે, પણ છે ને મારું કાંઈ કોઈ સાંભળતું નથી. સાંભળતું નથી નહીં, તમારું જ બને છે. સાચે બહુ ભૂખ લાગી. બની ગયું તું, તમે કીધું ફ્રૂટ થોડુંક નાખ, તો પછી હવે હું આ સુધારું ને. દહીં આવ્યું છો? કાઢ્યું દહીં કાઢું જ છું. પેલા તમને એક એક વસ્તુ કરું. બહુ બધું હારે દઈ દેવાય યાર. કેમ હારે દઉં એમ? તૈયાર એક એક પછી થાય એમ દઉં ને હું. થળિયો નાખું આમાં? નહીં, બૈરા હોય ને એ બહુ સ્પીડી હોય, ફટાફટ બધું કામ કરતા હોય. અને 12:30 1 થઈ બધું જમવાનું એ લોકોને તૈયાર હોય અને જમવાય દઈ દે. અને હું તો પછી નીચે આથી હોય, અહીંયાથી અમે આમ આવીએ અને બધું થાય ને ક્યારે થાય ને કેમ બને કઈ નક્કી ન હોય. એમાં કઈ અમારે નહીં. હું પછી ને કામે આવી હતી હો, અને ત્યાંથી આવીને 12:30 હું નીચે આવીને 12:30 મેં અત્યારે કેટલા વાગ્યા? એટલા વાગ્યામાં મેં બધી રસોઈ કરી નાખી. શાક ભાત ને તમારું આ બોઇલ કરેલું. રોટલી થઈ ગઈ? હા. વારે વાહ, સરસ. એમ તો વાલી ડાઈ છે. ખાવ તમે. ભલે આમાં નાખવા જોઈએ. નીચે રાખો, મને આ ચીકણા થાય. તો ફ્લેક્સીડ નાખવાની છે ભાઈ, ડાયટમાં લેવાની છે રેગ્યુલર. અને કમસે કમ 2 ચમચી ઓલું મુખવાસ. હા, 2 ચમચી તો કમસે કમ નાખી. મુખવાસ ખાય ને મમ્મી તો કાલથી ઘણી બધી દઈ દી. આમ જો આવી. આની ફ્લેક્સીડ બહુ ભાવે છે. એને પપ્પા જેવી છે, ગમે એ દ્યો ને હાઈલું. કઠોળ દ્યો ને તો પેલા હાલે, રોટલો દ્યો તો નો હાલે, રોટલી નો ખાય. રોટલો હાલે, રોટલી નો હાલે. રોટલો ઈ તો કહું છું, ઈ નો ખાય. એમની ચોઈ તારા પપ્પા ઉપર ગઈ ને એટલે ઈ એના પપ્પા ઉપર. સાચી વાત છે. તો ભાઈ આજનું અમારું જમવાનું આવી ગયું છે. જો આ ઉપર દેખાય છે ને ફ્લેક્સીડ છે, મકાઈ છે, પછી ટમેટા નહીં ખાતું સાહેબ? ના, ગાજર. અચ્છા, ગાજર છે. ટમેટા નથી ને આમાં? ના, ઈ ને કાકડી ચાટ નથી. મસાલો, દૂધી, આ બધું સરસ મજાનું આવી ગયું. આટલું બધું આ ખાવા મળશે. પછી ખારેક આપી છે ને દહીં છે. તો આવું સરસ આજનું આપણું જમવાનું છે. આપણો કોટ એટલામાં પૂરું થઈ જાય ને હજી આના પછી 1 ગ્લાસ ભરીને છાશ વગર ન હાલે. એટલે આની હું કરે? શું થાય તને બેટા? શરદી થઈ ગઈ છે? તો કેમ એમ હું થતું તું? હે કે તો ખરા? સરસ, કાંઈ વાંધો નહીં. અને એક વાત કહું, અહીંયા કાનમાં કહું, નાઈ આવ. નાઈ ને ઠીક. હા, શું છે બધું? હા છે, આ બધું શું છે? કઈક ચોઈટું છે મોઢો? ઓળખ્યું છે ના આવે ગાડી. કઈક કચરો ચોઈટો તો શું હતું? આ માર કઈક હતું, પણ કઈક હતું. હા છે, કઈક છે, હજી છે. જો મોઢામાં જોયો છે. ના આવી. ના આવી. પપ્પા મને આવું લાગુ ફૂલ એટલે છે. હે? લાગુ ફૂલ.
ઓલું કંપાસમાં તો આવ્યું તારું લાબુબુ સાચું હે સાચું લઈ આવી દઈશ કાંઈ વાંધો નહીં બેટા. આપણે જન્માષ્ટમી આવશે ને એમાં આવશે, એમાં આપણે લઈ આવશું હો. અને આમ જોતા લાબુબુ જોવું છે અત્યારે, બતાવું. મમ્મી તને કઈ છે અરે વાહે ઓલા ટેડી પડ્યા છે ઈ બતાવું. તું વચ્ચે બેઠી તું આવી ગઈ. જો દેખાય લાબુબુ પાછળ છે, જો રહ્યું. કાઈ વાંધો નહીં, ભલે જો સામે દેખાય. ભલે મને ખબર તમે હું કેવા માંગો છો, મને કયો છો, કાઈ વાંધો નહીં. અરે વાહ હું લાબુબુ બસ. ફૂલુલા. હવે જલ્દી ભૂખ લાગી છે તો પેલા ખાઈ લ્યો. હે હમણાં ક્યારના કહેતા હતા ને ભૂખ લાગી હવે જલ્દી પેલા ખાઈ લ્યો, ગરમ હશે તો મજા આવશે. બસ તો ભાઈ 1:30 થઈ ગયા છે. હવે ફટાફટ હું ખાઈ લઈશ ને ત્યાં તો હમણાં ખાઈને સાચું કહું તમને 20 મિનિટ અડધી કલાક તો મને હોવા જોઈએ, નકર મજા ન આવે. એટલે હુઈ જઈશ, ત્યાં ગીતને લેવા જવાનો ટાઈમ થશે. ગીતને લઈને આવીશ પછી હું ઉપર કામે જઈશ. તો સારું, ગીત આવીને પછી ફટાફટ આપણે પાછા મળી જઈશું. અત્યારે રાતના 10:15 થયા પણ તમને જો અમારું ઘરનું વાતાવરણ અત્યારે હાવ શાંત લાગતું હશે. એનું રીઝન હું ખબર છે? હું કહું તમને, ઉભા રહી. હે શું રીઝન છે કે તો? કેમ કે બચ્ચા પડી ગઈ નાનીની ઘરે રોકાવા. ધ્રુવી અને આરુષી હા, બે વયા ગયા અને ગીત ગયા છે. તો આજે અત્યારે હું, ઉષા અને ગીત અમે 3 જ છીએ. કાલે સન્ડે છે ને, એટલે કે નાનીની ઘરે જાવ એટલે રોકાવા ગયા છે. અને આ બે લગભગ કાલ બપોર સુધીમાં જશે, બપોર પહેલા. અને બસ કાલે હું ઘરે એકલો હોઈશ એટલે કાલે આપણે મોજે મોજ છે. ઈ તો હું જોઈશ ને તમને કેવી મોજ છે. પછીના દિવસે વ્લોગમાં ખબર પડી જશે કે તમને કેવી મોજ હતી. આજે જોવો તમે અત્યારે તમે એટલા ખર્ચા કરાવી. તો અમે લોકોએ નક્કી શું કર્યું ખબર છે અત્યારે કે અમે 3 એકલા જ છીએ. તો મેં ગીતને એમ કીધું, ના સોરી, મેં ઉષાને એમ કીધું કે આપણે બે છે ને ચક્કર મારવા જઈએ. એટલે હું અને ઉષા અમે બે અત્યારે ચક્કર મારવા જવાના છીએ બારે. તો હું અને ઈ એકલી ઘરે રહેશે. તો એમની ના ઉપર છે. હા, અને એક તો આજે તમને એક નવાઈની વાત કરું. આમ જો આજે ઈ ક્યાં બેઠી છે તો જુઓ, એની મેઇન જગ્યાએ નથી બેઠી. ઓલી બે નથી ને એટલે. ઈ ભાઈ તમારું ફીન દે. સાચી વાત છે. અને શું છે ભાઈ આજનું મેનુ અત્યારનું શું હતું? તમે લોકોએ શું ખાધું? થેપલા, સૂકી ભાજી, ગાંઠિયા, છાશ ને ચા. બેટા થેપલા અને ગાંઠિયા તો તારા હાટું છે, બરાબર? અમને લોકોને ઈ ન લાગવું પડે. ખીચડી ખીચડી કરવાની છે કે થઈ ગઈ? થઈ ગઈ છે પણ મોડા ખાશું. ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં. પેલા આટો મારવો છે પછી. ના, અમથી ભૂખ નથી લાગી. હા ભાઈ, ફ્રેન્ડશિપ ડે હજી આવ્યો નથી. અને આને પહેલી રીતે આને છે ને, આનો તો હું તમને હાથ બતાવીશ. મેં ગીતનો હાથ આખો ભરેલો ફોટો પાડ્યો, તમને હું બતાવીશ. સ્કૂલમાં કેટલી છોકરીઓ, લગભગ અડધો એનો હાથ ભર્યો હતો. જો ગીતે આ પહેરાવ્યો, હા પછી આરુષે પહેરાવ્યું, હા, પછી આ મને રવિએ પહેરાવ્યો, હસતા હસતા બોલને તો લે બિચારી. આ મને રવિએ પહેરાવ્યો અને આ મને ધ્રુવીએ પહેરાવ્યો. સરસ. જો આમાં મારે ઊંધું છે. આમાં 3 છે. જે આ હું લખ્યું છે ફ્રેન્ડ વાળું લખ્યું ને, એ ઉષાએ પહેરાવ્યું. એક ગીતે પહેરાવ્યું અને એક આરુષી. હા, એમાં આમાં એક છે ને આરુષીએ પહેરાવ્યું. અને અમારી ઊંધી છે ને વચલી, એને મને આ હાથમાં પહેરાવ્યું. મને કે નહીં આ હાથમાં, એટલે જો એને આ હાથમાં પહેરાવ્યું. એટલે મારે 2 હાથમાં ફ્રેન્ડશિપ બેલ છે, એકમાં નહીં. કોક આ એકમાં તો અલગ બાંધ્યું. એનું રીઝન ઈ અમે 5 જણા છે ને, મમ્મી પપ્પા અને 3 બચ્ચા, એવી રીતે 3 મમ્મી પપ્પા અને બચ્ચા છે ને ફ્રેન્ડ છે. હા હા ફ્રેન્ડ ની જેમ જ રહેવાનું. હા, એટલે છોકરાઓને મજા આવે ને અમને મજા આવે. મને એક પપ્પાએ બાંધી તો નાનો હતો ને પપ્પાએ, મોટો હતો એ મમ્મીએ બાંધી. હા, ધ્રુવી ને આરુષી હા, ધ્રુવીના. અમે 3 ને બાંધ્યો. અને આજે કેવું થયું ખબર છે કે હું ગીત એકલી છે તો થેપલા એના આવ્યા, એ નાનીની ઘરથી જ આવ્યા. ઉષાએ નથી રહ્યા છે, કેમ કે નાનીને ખબર કે 3 છોકરીઓને થેપલા બહુ ભાવે, તો એને ત્યાં થેપલા કરીને રાખ્યા. તો કે ગીત આટલું હું અહીંયાથી થેપલા મોકલીશ. તો નાનીનો આગ્રહ હતો તો ડબ્બો ભરીને થેપલા તો આવ્યા, પછી એને ગાંઠિયા ખાવા હતા. તો હું આજે ગાંઠિયા લેવા ગયો. ચલો રેડી છો? જવું છે બારે? યસ. જો તો ખરા ચોપડા બંધ કરી દીધા બોલાને. હાલ તો ઊભી થા. ચાલો. હાલો 7 days challenge નો 3જો દિવસ. અને એમાં ગીતે એવો સવાલ પૂછ્યો હતો કે ભાઈ શું હતો તારો સવાલ? ફ્રેન્ડશિપ ડે કયો કલર રિપ્રેઝન્ટ કરે છે? ફ્રેન્ડશિપ ડે ની ડેફિનેશન તમારા શબ્દો. હા, તો ડેફિનેશન તો કઈ આવી નથી, પણ કયો કલર રિપ્રેઝન્ટ કરે છે એમાં એક સાચો ખાલી જવાબ આવ્યો. કમાલ છે યાર, એકદમ હાવ જનરલ સવાલ હતો તોય તમે લોકો જવાબ ન આપી શક્યા. ગજબ કહેવાય યાર. ભાવના બેને સાચો જવાબ આપ્યો છે કે યલો કલર હોય.
બરાબર છે. અને જાહ્નવીબેનનો મેસેજ આવ્યો છે અને હિરલબેનનો મેસેજ આવ્યો છે, પણ આન્સર બે માંથી કોઈના નથી, ખાલી એક ભાવનાબેનનો જ હતો. સરસ વાત છે. અને આજનો સવાલ હું તમને પૂછું, ટેલિફોન છે ને, મોબાઈલ નહીં, ટેલિફોનનો આવિષ્કાર કોને કર્યો હતો? ટેલિફોનનો આવિષ્કાર કોને કર્યો હતો? ખાસ કોમેન્ટમાં કહેજો એટલે ખબર પડે. બાકી બસ કાલે હું તો તમને કઈ જ દઈશ નહીં ખબર હોય તો. બસ તો જો ઉષાઈ તૈયાર છે, ગીતે તૈયાર છે અને હું તો ઓલવેઝ રેડી છું, એટલે હું તૈયાર છું. અમે લોકો જાય રીંગે ચક્કર મારવા. વ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગ કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો. કાલ સવારના વહેલા પાછા મળશું. ત્યાં સુધી બધાને બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.